ઉનાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દવા બાળી નાખવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે યુએચસીમાં દવાઓનો જથ્થો બાળી નાખવાનો મામલો ઉના ખાતેથી સામે આવ્યો છે, જ્યાં મેડિકલ ઓફિસરે ભંગાર નાશના બહાને દવાઓ સળગાવી દીધી। રહેણાંક વિસ્તારમાં દવા બળાતા જ સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી। ત્યારે ઉના ખાતેથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બ્લોક હેલ્થ અધિકારી ઘટના સ્થળે પહોંચતા આશ્ચર્યમાં પડી ગયા હતા। ત્યારે જવાબદારો સામે તપાસ અને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે ઉના ખાતે યુએચસી સેન્ટરમાં દવા બાળી નાખવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં યુએચસી સેન્ટરમાં દવાઓનો જથ્થો બાળી નાખવામાં આવ્યો છે અને આ અંગે મેડિકલ ઓફિસરે જે ભંગાર નાશના બહાને આ દવા સળગાવી હતી। ત્યારે રહેણાંક વિસ્તારમાં દવા બળાતા સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ હતી, એક રોષ પણ જોવા મળ્યો હતો। ત્યારે આ અંગે બ્લોક હેલ્થ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓ ખુદ આશ્ચર્યમાં પડ્યા હતા અને આ સાથે જવાબદારો સામે તપાસ અને કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે। नहीं, મને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી। હું આજે ભાવનગર ટ્રેનિંગમાં ગયો હતો અને આવતાની સાથે આજુબાજુના સજ્જન વ્યક્તિઓ દ્વારા મને જાણ કરવામાં આવી કે અહીંયા અર્બનમાં આવી રીતે કંઈક સળગી રહ્યું છે અને અમારી શંકા છે કે કંઈક દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થો સળગાવવામાં આવેલો હોય એવું એમને જાણ થઈ। તો હું તપાસમાં અહીંયા આગળ આવ્યો હતો અને મેં જોયું કે અહીંયા આગળ કંઈક દવાઓનો જથ્થો બાળવામાં આવેલો હોય તેવું છે અને ઘણી બાયોમેડિકલ વસ્તુઓ, ના વપરાયેલી વસ્તુઓ, મોંઘા ભાવની વસ્તુ બહાર પડી રહેલી છે। તો સર, આ લોકો જે જથ્થો સળગાવ્યો તો આ અર્બનની જવાબદારી આવે તમને જાણ કરવાની? હા, એ લોકોની જવાબદારી આવે કે કયા પ્રકારની એકચ્યુઅલમાં કોઈ પણ દવા બાળી શકાતી નથી આ રીતે જાહેરમાં, કારણ કે એક પ્રકારનું કેમિકલ જ કહેવાય ને હવાનું પ્રદૂષણ બી કહેવાય। નીતિ નિયમ મુજબ જો એક્સપાયરી થતી હોય દવા તો પહેલાં અગાઉ ઓથોરિટીને જાણ કરવી પડે છે કે આ નજીકની એક્સપાયરી ડેટવાળી દવાઓ છે કે જેથી કરીને સરકાર તરફથી મળતી મફતની દવાઓ કોઈ જરૂરિયાતવાળાને આપણે પહેલાં તકે પૂરી પાડી શકીએ કે જે એ એક્સપાયર થાય પહેલાં। પરંતુ જો એક્સપાયર આવી રીતે થઈ જાય જાણ કરી ના હોય તો મોટા પ્રમાણમાં આ રીતે દવા બાળવી એ સરકારે આપેલી એક પ્રકારનું આ લોકોનું ગેરવર્તન કહી શકાય। ત્યારે સાથે જ સંવાદદાતા કાર્તિક વાજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે કાર્તિક, વાત કરવામાં આવે યુએચસી સેન્ટરમાં દવાનો જથ્થો બાળી નાખવાનો એક મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, ચોક્કસથી વાત કરીએ તો ઉના શહેરમાં આવેલા અર્બન સેન્ટરમાં આજે સાંજના સમયે અધિકારીઓ દ્વારા છે તે મોટી માત્રામાં દવાનો જથ્થો છે તે બાળીને ખાક કરવામાં આવેલો છે। ત્યારે ઉના તાલુકાના જે આરોગ્ય સમિતિના જે ઓફિસર છે તેમનું વિપુલ ડુમાટર, તેમનો પણ સંપર્ક સાધ્યો હતો। એમને પણ પૂછ્યું હતું કે આ દવા કોના આદેશથી બાળવામાં આવેલો હતો, ત્યારે એમને પણ એવું કીધું કે આ દવા કોને બાળી છે, કોના કહેવાથી બાળી છે, હજી સુધી એમને પણ ખ્યાલ નથી અને સ્થળ ઉપર પહોંચી અને અધિકારી છે તે તપાસનું ધમધમાટ હાલ શરૂ કરવામાં આવ્યું છે। જે કાર્તિક, જે વાત કરવામાં આવે દવાનો જથ્થો જે બાળી નાખવામાં આવ્યો છે, ત્યારે દવા જે હતી એ દવા એક્સપાયરી ડેટ વાળી હતી કે કઈ દવા, તે અંગે કોઈ ખુલાસો થયો છે? હજુ સુધી જે મેડિકલ ઓફિસર પણ જ્યાં સ્થળ ઉપર પહોંચ્યા નહોતા ત્યારે જે અધિકારીઓ છે તે ઓફિસ બંધ કરીને પણ જતા રહ્યા હતા અને દવાનો જથ્થો છે તે એમને બળતો હતો, પરંતુ હજુ સુધી કોઈ બહાર આવ્યું નથી કે આ દવાનો જથ્થો એક્સપાયરી હતો કે તેના માટે દવા બાળવામાં આવેલી છે। જી, પરંતુ સવાલ એ છે કે આ કોના કહેવાથી આ બાળવામાં આવેલું છે તે પણ એક મોટો સવાલ છે। જી કાર્તિક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ઉનાના યુએચસી સેન્ટર એટલે કે અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓનો જથ્થો બાળી નાખવામાં આવ્યો હોવાની એક ઘટના સામે આવી છે। રહેણાંક વિસ્તારમાં આ દવાનો જથ્થો બાળી નાખવામાં આવતા લોકોમાં એક ચકચાર મચી ગઈ હતી।